ઓકે મોઢું તો બતાવો ભાભી. ભાભી મોઢું બતાવો યાર. પૈસા 1000 જ વધ્યા છે. કોઈને દયા આવતી હોય તો મારામાં થોડા પૈસા ટ્રાન્સફર કરજો. ગાડી ચલાવવા માટે બે ઝઘડા થઈ ગયા છે મોટા મોટા. અને નીકળી ગયા છે હવે અમે અમારા નાના વહુને તેડીને જઈ રહ્યા છીએ સાપુતારા ફરવા. દીકરી નાની છે અમારી બહુ. તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા. સ્વાગત છે પરિવાર એક નવા બ્લોગની અંદર. જવાનું છે અત્યારે સાપુતારા. શું વિપુલભાઈ શું કહેશો અત્યારમાં? બસ અત્યારે ચા પાણી નાસ્તો કરાવે, બીજું કંઈ કેવું નહીં. હવે છોટી બેન હજી નાસ્તો કરી રહ્યા છે. છોટી બેન ખાઈ રહ્યા સીધા ને? હા, તો હજી છે ને મેપમાં જોઈએ છીએ કઈ સાઈડ જવાનું છે કે સીધું. તો ચાલો મળીએ આગળ જઈને. હવે અમે છોડી રહ્યા છીએ દમણને. શું કેવું દમણને? શું કહેશો? છોડી મળ્યો ને ભાઈબંધે છોડી મળ્યો. થઈ ગયા તો વચ્ચે નાસ્તો કરવા, કારણ કે અમારા છોટી બેન છે ને તે ભૂખ્યા થઈ ગયા હતા થોડાક. શું લાગે છોટી બેન? મજા આવે ને? કાંદાના ભજીયા. આપણે શું કહીએ? ડોંગરીના ભજીયા. ડોંગરી. તો અહીંયાથી નાસ્તો લીધો છે થોડોક. નાસ્તો લઈ અને હવે આગળ વધીએ. પહેલાં નાસ્તો કરી લઈએ થોડોક, કોફી બોફી પી લઈએ. તો કલસરથી નાસ્તો કરી અને નીકળી ગયા છીએ હવે અમે અમારા નાના વહુને તેડીને જઈ રહ્યા છીએ સાપુતારા ફરવા. દીકરી નાની છે અમારી બહુ. છોટા ઘરે રહી ને એ જતી રહી. નાની બહુ મી લઈને આવ્યા છે. નાની તો લાયા છે. તું જેઠ થાય નાલાયક, આવું વિચારે. અહીંથી ગાઈસ જો કેવો મજાનો નજારો છે. અને આનું કોઈ ઉપર ચડીને પાછું ઉપર, કારણ કે આની મજા લેવી છે ને નેચરલ જગ્યાઓની, એ અલગ જ મજા છે યાર. આ સાઈડ છે ને બધા આંબાના ફાર્મ છે. અને કેરી જોઈએ આગળ જઈને ખાઈએ. આમ તો ઈચ્છા છે ને ચોરી કરીને ખાવાની છે, એટલે વધારે મજા પહેલાં ચોરી કરીને ખાવાની આવે. જે છે ને હાથેથી અંદર લઈ જવાની. અને આ ડીપ આવી ગઈ જો ભાઈ, નદી જેવી એકદમ. તો ગાઈસ છે ને ઉભા રહી ગયા હતા કેરી ખાવા માટે. ના નજારાને છે ને નિહાળી રહ્યા છે. અને અહીંયા કેરી છે. છોટાજી કેરી શું હતી ભાઈ? મસ્ત કેરી છે. એમ તમારી વાડીને લાગે ને? આપણી વાડી હોર. હા, તો જો ગાઈસ અહીંયા કેરી છે ને એ અલગ જ લાગે આખી. જો તમે આબો જ અલગ છે. આમ તો આ કેરીઓ ખાવાની છે ડાયરેક્ટ ફાર્મ ઉપરથી. આ સાઈડ છે ગામનું નામ બે આબા, અને ગામમાં નકરા આબા એટલે છે ને. અને અમારે આ જો મૂર્તિ કોઈ બેઠો છે. જો એ નીચે અમારા છોટાજી કેરી બતાવી રહ્યા છે. ડાયરેક્ટ ફાર્મની કેરી. સાચી વાત છે ને? હા, કાચી. તો જોઈએ ગાઈસ, ચલો. છોટાજી છે ને કાચી તો કાચી પણ ઉલાડવા માંડે છે. તો છે ને આપણે ગાડી પર ચડી ગયા છીએ અને અહીંયાથી છે ને નજારાનો મજા લઈએ છીએ. સનરૂફ ખોલી બેહી ગયા ઉપર. ચાલો હવે ગાડી ચલાવી લેજો જેને ચલાવી હોય. આ સાઈડ છે ને ગાઈસ ગાડી ચલાવવા માટે બે ઝઘડા થઈ ગયા છે મોટા મોટા. તો ઝઘડો થઈ ગયો ગાડી ચલાવવા માટે થઈને. એક કેરીનો જુગાડ તો કરી લીધો. અને છે ને જે અહીંયા બીજી બે ચાર છે. આમ તો કેરીની સિઝન આ છે ને, અહીંયાથી ભાઈ કેરી પાડે છે. એક કેરી પાડે છે ફાર્મમાંથી જ લેવાયા. આ ભાઈ કેરી અમને પાડીને આપે છે. આંબા ઉપર આંબો મોટો છે ને વચ્ચેથી કેરી પાડી અને ડાયરેક્ટ જ ખાવાનું ફાર્મ ઉપરથી. કા અને જો ને કેરી કેવું લાગે? મસ્ત લાગે. છોટાજી તમને? મીઠી મીઠી એકદમ. મફત ની છોટા પર આવું ના ખાવ, કોક કાપીને ખાવા દે. આ અડકાય મારી નથી કાઈ. કાવ રાક્ષસ છે ખાવા ડાક્યો. તો ચાલો કેરી ખાઈ લઈએ. જો મિત્રો આખી કેરી બધા કાપીને ખાય છે ને, આખી કેરી મોટા બધા ભાગ પાડીને ખાય. આ કેરી વેરી ખાઈને હવે જઈ રહ્યા છીએ સાપુતારા તરફ ફરવા માટે. હું કેવું મારા કલેજા? હા, ફરવા માટે. પૈસા 1000 જ વધ્યા છે. કોઈને દયા આવતી હોય તો મારામાં થોડા પૈસા ટ્રાન્સફર કરજો. આવતી હોય તો નાખી દેજો મારા ભાઈ. ભાઈએ કેરી ખવડાવી પણ પૈસા આપે એમ તો કે પૈસા માટે નથી ખવડાવી. પૈસા પરત કરી દીધા. બોલો, આ છે મજા. ડ્રાઈવર બદલી ગયો છે. હવે ડ્રાઈવર આપણે છે ને ચેન્જ કરી દીધો.
તો ગાઈસ આવી ગયા તો જમવા માટે એટલે કે મહારાષ્ટ્રની અંદર આવ્યા પછી જમવાનું કે હોટલ કઈ મજા નહીં છે તો પહેલાં છે ને જમી લઈએ ભરપેટ મસ્ત જંગલની અંદર હોટલ છે અને આ હોટલમાં આપણે જમવાનું છે તો હજી કામ તો ચાલુ જ છે હોટલનું આવી ગયા છે મસ્ત મજાની હોટલમાં આમ જો તો ઉપર પંખો છે છોટાજી શું લાગે તમને આમ ગજબ ગજબ. અમે છે ને બાધા લીધી છે ગરીબ માણસોને ખવડાવશું એટલે એક માણસને હાથે રાખ્યો તમારે બાધા રાખેલી કે એક ગરીબ માણસને ખવડાવવાનું ફરવા લઈ જવાનું. ફાઇનલી ગાઈસ છોટી બેનને જમાડી અને હવે જઈ રહ્યા છીએ અમારી મંજિલ ઉપર તો છોટી બેન તમે ખુશ છો ખુશ છે ખુશ જ હોય ને હવે અને હરામનું બહુ ભાવે દાંતિયા કઈ કેવું નહીં. બસ હવે બધા ખાઈ રહ્યા તું તો નથી ખાઈ શકું. હરામનું તો બહુ ભાવે. 1.5 કલાકથી ખાય બધા ખાઈને ઊભા થઈ ગયા પણ એ ભાઈને હજી પત્યું નહીં એક શાક મંગાવો હે હજુ કે એક શાક મંગાવો માર ઉકા ગાડે એક તો મફત નું ખાવાનું પાછા. તો તમારી સફરમાં આવો કોઈ આવ્યો હોય ને તો જરાક કોમેન્ટ કરજો અમારે તો એક આવ્યો હડકાયો રાક્ષસ ફાઇનલી ગાઈસ નીકળી ગયા હતા અમે અમારી મંજિલ તરફના નજારો તમે જોઈ શકો છો પણ આ અમારે બેન છે ને એક લાડકા બેન એ છોટી બેન એ આજ બહુ હેરાન કરી રહ્યા છે એમને હે ને દૂધ પીવું છે અહીંયાથી છે ને ઘાટની શરૂઆત થઈ ગઈ છે ને આ સાઈડ મારા ભાઈ સો ગયા છે દો તો છે ને એક છોટા ભાઈ જાગ रहा है सॉरी छोटी बेन अबे साले तो છે ને જો કાટ કેવો ખતરનાક કાટ છે ભાઈ અહીંથી આગળ મસ્ત જબર આવો બગા. જો ગાઈસ કાટ ઉપર તમે જો પેલે સાઈડ મારી બાઇક જાય દેખાય છે ને એ રીતે અહીંયાથી વળાંક લઈ આપણે એ તો ચડવાનું પાવાગઢ થયું હોય. હા પાવાગઢ ચડતા એવું જ લાગે છે જોઈ લો નજારો કંઈક આવો દેખાય છે નીચેથી આ રોડ આપણે અહીંયાથી આવ્યા હતા ઇધર સામનગર છેક આમથી આવ્યા છીએ આમ ફરતા પેલા રોડ દેખાય ને અહીંયાથી આમને આમ તો કેવું લાગે છે જરા આમ કમેન્ટ કરી બી જતો. હા હજી તો એને ફરતું જવાનું છે આપણે ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા સાપુતારા અને છે ને અહીંયાથી બહુ છે નહીં હવે 5 કિલોમીટર બાકી છે છે ને મસ્ત નજારો છે ये આપણે પહાડ ઉપર જવાનું છે इधर मेरी टीम पूरी की पूरी देखो पूरे बेचकर सो रही है और ये भाई साहब खराटे ले रहा है भाई किसी को नींद ना जग पड़ी ये पूरी रात गाड़ी चलाया था और ये दोस्त चलो अब चलते हैं आगे गाइस આવી ગયા હી સબ સાપુતારા ની એટલું લેજે. હે પછી આ મારો વાઈફ. ઓકે મોઢું તો બતાવો ભાભી હવે મોઢું નહીં બતાવે. ભાભી મોઢું બતાવો યાર તમે જે તો છે ને ગાઈસ હવે જવાનું છે ઉડન ખટોલાની અંદર અને સમજાવવાનું કે રાજા ઉડન ખટાલામાં જવાનું સામને દેખાય ને આપણે જગ્યાએ જવાનું અને બીજામાં બીજામાં પાછું પેરાશૂટમાં શું કે હા ટ્રેકશૂટ કે પેરાશૂટ ટ્રેક શૂટ કે પેરાશૂટ કે એમાં જવાનું છે આ ગાડી જો ઉકારા નાખતી હતી ગાડીઓ બધી આવી જાય ગાડી પાડ પાડ બોલતી જાય. તો ઉડન ખટોલો જાય એમાં જવાનું છે તો જઈએ ફટાફટ હા ભાઈને વિચાર આમાં હે બેહવાનો જોઈએ હી આના વજન થી પણ પ્યારા છૂટે ભોય પડે. કને હા ના તો ગાઈસ હવે આ હે ને ઉડે હે જો અચ્છા બેહવું હે જો ગાઈસ વિપુલભાઈ બેહવાના આપણા બેહવાનું બેહવાનું થાતું નહીં કારણ કે આમાં આપણી બહુ ઓકાત ની બાર બીજા હે બીજા હે ઓકાત ની બીક લાગે એવું. ખોટો જીવ જોખો પર આપણો ખોટો જીવ જોખો પર ના નાખાય અરે બૈરા છોકરા વાળા મોટો પહાડ હે પહાડ ની અંદર અરે બૈરા છોકરા વાળા શ્રીપાદ આ જવું છે તો ગાઈસ હાથ નો ગાઈસ આવી ગયા તા ઉપર હવે જઈએ છીએ આગળ ફરવા માટે અને અહીંયાથી જેવું દેખાય છે જો વ્યૂ આખો અલગ જ છે સાપુતારા હિલ સ્ટેશન જો ઓલી સાઈડ દાદાનું મંદિર છે ગાઈસ છે ને પહાડ જોઈ હિલ સ્ટેશનો જોઈ અને હવે જઈ રહ્યા છીએ અમે રોઝ ગાર્ડન ઉપર બગીચામાં જો મસ્ત મજાનો ફ્લાવર બગીચો है અને અહીંયાથી अलग જ एकदम मस्त છે લુક गार्डन हो गया ना दिल गार्डन हो गया भाई देखो फ्लावर्स બધા અલગ અલગ જો રોઝ આ એકદમ પિંક પૂરો એકદમ ડાર્ક પિંક અલગ અલગ કલરના બધા પણ હે નકરા ફૂલો છે કા છોટાજી ખડો ખડો વિપુલ જોઈને બોલાવવાનો. કશો વાંધો નહીં અમારા ચાલો હવે જઈએ ઉડન ખટોલામાં થઈ ગયા છે રવાના ઘર તરફ નહીં પડે જે બીજી જગ્યાએ જવાનું તરફ જવાના ना भाई अभी तो बाकी है बहुत सारा देखना तो रास्ता नहीं मजा ले लिए ત્યાંથી તો મળીએ આગળ छोटे बच्ची को छोटे बच्चे हो क्या तुम छोटे बच्ची हो क्या છે ને વચ્ચે ઊભા રહ્યા હતા અને અમારા વિપુલભાઈ છે ને
મોજ મેં આવી ગયા ને તો વાદરાઓને હે ને મોહન થાર ખવડાવે. ભાવનો મોહન થાળ ખવડાવું. તો કેરી ખવડાવી દીધી. હાલે તને નહીં ખવડાવજો. એટલે પણ લાઈને પણ નહીં ખાવું મારે એમ કરી ખાઈ જાવ રે. એટલે હું નહીં ખાયો વાત કરે હા એ હાથમાં હાલ દે, હાથમાં હાલ દે. બોક્સ લઈને ના દોડી દેવ. રોજ પેલા વાહ, ઈ એ હોગી લીધું લે આને. બરોબર હે ને, બંધ કરી નહીં. હા હું ગીનો હોર કરા. ના ના હોર કરાનું ખાય છે. અરે રજા ખાઈ રહી. નાખી દીધો જો બોલ. વાહ વિપુલ ભાઈના મિત્ર વાહ. આ છોટામના સમાજના જેનો મિત્ર જો બિસ્લેરી જીવત પાણી નહીં પીતો. છોટાજી તમારા મિત્ર છે ને. આપણો મિત્ર છે જો બિસ્લેરી પીવે આ ભાઈ એમની સમાજમાંથી આવેલા છે છોટાજી. ચલો બાય બાય કહી દે છોટાજી. ફરી મળીશું કહી દે. તો ફાઇનલી ગાઈસ છે ને આખી રાત ગાડી ચલાવી અને વળતા થઈ ગયા ઘરે આ ભાઈના લીધે. કારણ કે છે ને આને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોગ્રામ મારો કેન્સલ કરી અને આખી રાત ગાડી હકારી અને ઘરે પહોંચી ગયા ઘરે પહોંચી. એને ઘરે બહેરાના ડિલિવરી આવી ગઈ ઇમરજન્સી ઇમરજન્સીમાં ડિલિવરી આવી ગઈ અચાનક જોઈએ ઘરે જઈને શું આવ્યું છે એટલે બાબો કે બીબી આવી છે જોઈ લે એટલે આ બધું છે ને કઈ રીતે શબ્દો વપરાય છે ને તમે વિચારી લો. તો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.